सन्मुख उज्ज्वल अनुपम देवी तू महागौरी। નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા ખીચે. દર્શક મિત્રો, નવરાત્રીનો પાવન મહોત્સવ ચાલી રહ્યો છે. રોજે રોજ આપણે નવ નોરતાનું મહાત્મ્ય સમજી રહ્યા છે. ત્યારે આજ રોજ આઠમ એટલે કે આઠમું નોરતું, જેનું વિશેષ મહાત્મ્ય આપણા પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે. માં મહાગૌરીની આરાધના કરવાનો આ દિવસ છે. ત્યારે માં મહાગૌરીનું પૂજન કરતી સમય આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું, માં મહાગૌરીના કેવા પ્રકારના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે, તે સંબંધે આજ રોજ ચર્ચા કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા ઉત્સવ વિશ્લેષક મુકેશ ઓઝા. મુકેશજી, સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં. જય માતાજી. મુકેશજી, આજ રોજ આઠમ એટલે કે આઠમું નોરતું, જેનું વિશેષ મહત્વ રહેલું છે, માં મહાગૌરીની આરાધનાનું આ પાવન પર્વ કહી શકાય. ત્યારે ગૌરી માતાની આગળ સર્વપ્રથમ તો મહા કેમ લગાવ્યું, મહાગૌરી કેમ કહેવાય છે, સાથે જ તેમનું મહત્વ શું રહેલું છે? રક્ષા નવરાત્રિમાં સૌથી પવિત્ર દિવસ જી અને કદાચ તમે 9 દિવસ માતાજીને યાદ ન કરી શક્યા હો, જી, પરંતુ આઠમના દિવસે એકમાત્ર જો તમે ઉપવાસ કરો અને માતાજીની આરાધના કરો જી, તો પણ તમને નવરાત્રિનું ફળ પ્રાપ્ત થતું હોય છે. આ પહેલા તો આપણે એ જાણીએ કે અષ્ટમ સ્વરૂપાય મહાગૌરી એટલે શું. યા દેવી સર્વભૂતેષુ ગૌરી રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. મહાગૌરી ના સ્વરૂપનું પહેલા આપણે વર્ણન કરીએ જી, કે કોણ અને મહાગૌરીનું ક્યારે ક્યારે આપણે પૂજન કરતા હોઈએ છીએ. જી, આપણા ઘરે લગ્નનો માળવો બંધાય ત્યારે પણ મહાગૌરીનું પૂજન કરતા હોઈએ છીએ, જી, જેને માતૃકા પૂજન કહેવાય છે. બિલકુલ. જ્યારે યજ્ઞાદિ કાર્ય થતા હોય, ગ્રહ શાંતિ જેવા કાર્ય થતા હોય, ઘરમાં કોઈ શુભ પ્રસંગે જ્યારે દેવોની પૂજા થતા હોય તો માતાજીનું માતૃકા પૂજન જેને આપણે કહીએ છીએ, કે જેને 16 ચાંદલા કરતા હોય છે. અને એ 16 ચાંદલાઓમાં એ બધી શક્તિઓનું આહવાન થતું હોય છે. અને એ જે તમામ દેવીઓના તમામ જે ગુણ છે એ મહાગૌરીમાં છે. એટલા માટે આઠમનો દિવસ જે છે એ ભારતની અંદર તમામ જગ્યાઓ પર આ દુર્ગા અષ્ટમીનું ખૂબ જ મહત્વ રહેલું છે. અને મહાગૌરીનું જે મુખ્ય સ્વરૂપ છે એ છે દુર્ગા સ્વરૂપાય. જી, એટલે દુર્ગાના સ્વરૂપની અંદર આ મહાગૌરીનું સ્વરૂપ આપણને જોવા મળે છે. હવે આ જ્યારે મહાગૌરીની આપણી મૂળ વાત આપણે કરીએ તો મહાગૌરીએ તપ કર્યું જી, અને એ તપ દરમિયાન એમના જે હાથ હતા એ કાળા થઈ ગયા. જ્યારે હાથ કાળા થયા અને જે એમની અંદર જે ઉર્જા પ્રકોપ જે આવવા લાગ્યો ત્યારે આદ્યશક્તિ સ્વરૂપમાં જ્યારે આનંદિત થતા હતા જી, ત્યારે એમના કાળા અંગ પડેલા ત્યારે શિવજીએ પોતે ગંગાનું આહવાન કરીને ગંગાજળ દ્વારા એમના હાથને શુદ્ધ કરી અને આખું જે વર્ણ હતું એ એમનું સફેદ વર્ણ બનાવ્યું હતું, ગૌરવ વર્ણ બનાવ્યું. પરંતુ આ જે દેવી છે એ ભય, નિરાશા અને ચિંતા દૂર કરનારી મહાગૌરી દેવી છે. એની આગળ મહા શબ્દ લાગે છે. ગૌરી એટલે કન્યા, ગૌરી એટલે દેવી. અને એ કન્યા, એ દેવીને આઠમના દિવસે ખાસ કરીને આપણા ગુજરાતની અંદર ભલે તમે નવરાત્રિમાં ભલે પૂજા ન કરી હોય, પરંતુ અષ્ટમીના દિવસે આપણે નારિયેલ વધેરીએ છીએ. દરેકના ઘરમાં માતાજીનો આ દિવસે નારિયેલ, લીલું નારિયેલ જે ચોટીવાળું હોય છે, એને નારિયેલ વધેરીને પાણી સાથેના એ નારિયેળનો પ્રસાદ માતાજીને આઠમના દિવસે અતિ પ્રિય હોય છે. અને એ આ પદ્ધતિ આપણા ગુજરાતમાં પણ ચાલતી હોય છે. હવે ગુજરાતમાં 9 દિવસનો જે પ્રમાણેનો મહિમા છે, પરંતુ આપણે બંગાળમાં જોઈએ તો દુર્ગા પૂજાનો મહત્વ છે. અને એ દુર્ગા પૂજાની અંદર સપ્તમ, અષ્ટમ ને નવમી આ 3 દિવસનો અતિ મહત્વ પૂજા રહેલું છે. અને એમાંય આ જે આઠમનો દિવસ છે એ સૌથી મહત્વનો દિવસ ગણવામાં આવે છે.
અને આ તમામ આપણે જે ગૌરીની તમામ જે દેવીઓની તમામ જે રૂપ વર્ણનનું જે આપણે 8 દિવસ સુધી સતત વર્ણન કર્યું છે જી. આપના ચેનલના માધ્યમથી, પરંતુ આ ગૌરીનું જે મહત્વ છે એને વિશેષ રૂપે ખાસ ધ્યાનપૂર્વક એને જાણવું જોઈએ, સાંભળવું જોઈએ. બિલકુલ. પવિત્રતા સાથે સીધો સંબંધ છે માતાજીને. તમારી કુળદેવી, જી તમે જેને પણ કુલદેવી માનો છો એ કુલદેવીને આજે તમારે પૂજા કરવાનું ફરજિયાત બની જતું હોય છે. એટલે અષ્ટમીના દિવસે તમારે કુલદેવીની પૂજા કરવી જોઈએ. આ અષ્ટમી એ મહાલક્ષ્મીની પણ અષ્ટમી છે, કારણ કે મહાલક્ષ્મીજીનો જન્મ આગળના 1 મહિના પહેલા જે 15 દિવસ પહેલા જે અષ્ટમી ગઈ, જી ભાદરવા વદની આઠમ, એ મહાલક્ષ્મીજીની ઉત્પત્તિનો દિવસ છે. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. એટલે આપણે જ્યારે મહાલક્ષ્મીનું સ્મરણ કરવું હોય, મહાકાલીનું સ્મરણ કરવું હોય અને મહાસરસ્વતીનું સ્મરણ કરવું હોય, ત્યારે આ મહાગૌરીના વ્રતનું પૂજન વધી જાય છે. હવે મારે એ કહેવું છે કે નિરંજન નિરાકાર પરમેશ્વર જી અને જે મહામાયા મહાલક્ષ્મી જે ત્રિગુણાત્મિકા સ્વરૂપમાં છે, એ દેવીની 3 શક્તિ છે, 3 મૂળ એના ગુણ છે. એ 3 ગુણ વિશે આપણે જો વાત કરીશું તો આપણને આ મહાગૌરીનું વિશેષ મહત્વ સમજાશે. જી ધર્મશાસ્ત્રો આ જે બધું લખી ગયા છે એની પાછળના જે અર્થ છે એને જાણીએ. 3 ઋતુ છે, 3 પ્રકૃતિ છે, 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ છે અને 3 દેવી છે. જી હવે 3 દેવીમાં 3 મુખ્ય દેવી કઈ? તો મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. મહાલક્ષ્મી વિષ્ણુને વરણ થયેલી છે, મહાસરસ્વતી બ્રહ્માને વરણ થયેલી છે અને મહાકાલી જે છે એ શંકરને વરણ થયેલી છે. જી આ 3 દેવીઓની શક્તિનું સામર્થ્યની પૂજા કરવાનો પ્રસંગ એટલે કે દુર્ગા અષ્ટમીનો પ્રસંગ. એ પ્રસંગમાં હવે મહાકાલીના કેવા ગુણ હતા? દરેક દેવીના અલગ અલગ ગુણ છે. આપણે સરસ્વતીની વાત કરીએ તો તરત વિદ્યા, સંગીત યાદ આવી જાય. જી મહાલક્ષ્મીની વાત કરીએ તો તરત પૈસા, નાણાં, ધન, સોનું યાદ આવી જાય. બિલકુલ. પરંતુ મહાકાલી માટે શું? મહાકાલી માટે શક્તિ. શક્તિ. અને શક્તિ માટે શું જોઈએ? પાવર. અને પાવર હોય તો ઉર્જા હોય, ગુસ્સો હોય, તેજ હોય. જી એટલે જે 3 ગુણ છે, તમો ગુણ, રજસ ગુણ અને સત્વ ગુણ, જી આ 3 ગુણો 3 દેવીની અંદર સમાવિત થયેલા છે. એટલે જે મહાકાળીનું ગુણ છે એ છે તમો ગુણ. તમો તમો ગુણ એટલે ઉગ્ર સ્વભાવ વાળું ગુણ, ઉગ્ર તેજ વાળું ગુણ. અને જે એ જ્યારે તમારો ઉગ્ર તેજ હશે તો જી. તમારી ઈચ્છાઓ પણ તેજ થશે. જી. અને ઈચ્છા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તમારી અંદરની ઉર્જા વધુ પ્રમાણમાં તેજોમય બને, ત્યારે તમારી ઈચ્છા જે છે એ વધારે પ્રાપ્ત થાય. એટલે જો તમારી ઈચ્છા શક્તિને વધારે પ્રબળ કરવી છે તો મહાકાળીનું સ્મરણ કરવું, મા પાર્વતીનું સ્મરણ કરવું અને મા ગૌરીનું સ્મરણ કરવું. બિલકુલ. એ જ વસ્તુમાં આપણને સત્વગુણની વાત કરવી છે. તો સત્વગુણ કોનામાં છે? તો સત્વગુણ માં સરસ્વતીમાં છે. જી હવે સરસ્વતી શું આપે? સરસ્વતી આપણને જ્ઞાનની શક્તિ આપે, જી જ્ઞાન આપે, કલા આપે, સૌંદર્ય આપે, સંગીત આપે. માં સરસ્વતી જુઓ, શ્વેત વસ્ત્ર ધારણી, વીણા વાદક, મોહિની, જી એવું સ્વરૂપ જે સરસ્વતીનું છે, જે બ્રહ્માજી અને સરસ્વતીના જે તમે ચિત્ર જુઓ તો તમને ખ્યાલ આવશે. હવે એ સરસ્વતીનું જે ગુણ છે એ સત્વ ગુણ છે, અને સત્વ ગુણમાં જ્ઞાન શક્તિ છે, અને જ્ઞાન શક્તિમાં પણ કોણ છે? વિષ્ણુ અને ગૌરી. જી વિષ્ણુ અને ગૌરી. ગૌરી કઈ? તો ગૌરી શિવ સાથેની ગૌરી. જો ગૌરી શિવ સાથે હોય અને વિષ્ણુ હોય તો તમને સરસ્વતી પ્રાપ્ત થાય. હવે આ જ વસ્તુ મહાકાલી માટે વાત કરવી છે. તો મહાકાલીમાં ઈચ્છા શક્તિ પછી શિવ પ્રાપ્ત થવું જોઈએ અને સરસ્વતીની વાણી પ્રાપ્ત થવી જોઈએ. એ શિવ અને સરસ્વતીની વાણી પ્રાપ્ત થાય ત્યારબાદ શિવ તમોગુણ ઈચ્છા પ્રગટ કરે અને ગૌરી સત્વગુણ જ્ઞાન પ્રગટ કરે. આ આખો જે ચિતાર છે ને એ સમજવા જેવો છે. જી કે આપણે ક્યાં જઈ રહ્યા છે.
હવે એ જ વસ્તુ માં સરસ્વતીની વાત કરવી છે. તો માં સરસ્વતીની જ્ઞાન શક્તિ દ્વારા વિષ્ણુ અને ગૌરી શિવ સાથેની છે, અને વિષ્ણુ થકી પછી વિષ્ણુ સત્વગુણ આપે છે, અને એમાં લક્ષ્મી ભીગલા કર્મ ગુણ આપે છે. એટલે હવે ત્રીજો આવે છે મહાલક્ષ્મી. તો મહાલક્ષ્મી તો રજોગુણની છે, રાજસ્વ સ્વભાવની છે, પ્રસન્ન ચિત્ત રહેનારી છે. બિલકુલ. તો એ જે ગુણ છે એમાં કર્મ શક્તિનો અંદર સમાવેશ કરવો પડે. જ્યારે તમે રાજા છો પણ તમે કર્મ ના કરો તો તમારું એ રાજસ્વ ખોવાઈ જતું હોય છે. એટલે એ કર્મ ગુણના કારણે તમને બ્રહ્મા ખુશ થાય છે, અને કર્મના કારણે તમને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને જ્યારે બ્રહ્માના માર્ગે આપણે આગળ વધીશું ત્યારે તમે બ્રહ્માનો રજોગુણ જે છે એ તમને કર્મની અંદર જોડાય છે, અને સરસ્વતીનું તમો ગુણ જે ઈચ્છા છે, જે ભાષાવાળી ઈચ્છા છે, કે જે આપણી વાણી થકી આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ, એ ગુણ આપણને પ્રાપ્ત થાય છે. એમ ગૌરી પુરુષ તત્વ પામી છે. ગૌરી આ ગુણ થકી ગૌરી પુરુષ તત્વ પામી છે, અને શિવ છે એ જ્ઞાન પ્રધાન બન્યા છે. આ મુખ્ય અર્થ છે. લક્ષ્મી પુરુષ તત્વ પામી છે. તમે જુઓ જે અર્ધનારેશ્વર સ્વરૂપ કઈ રીતે બને છે, કઈ રીતે લક્ષ્મી તત્વ પુરુષ તત્વ મને પામે છે, અને પુરુષ તત્વ સ્ત્રી તત્વને દેવી શક્તિને પામે છે. આ એના થકી આ વાત આવે છે. એટલે જ્યારે લક્ષ્મી પુરુષ તત્વ પામે છે એટલે વિષ્ણુ કર્મ પ્રધાન બની જતા હોય છે. એટલે આપણા ઘરમાં જો નારી આપણા ઘરનું બધું કામ સંભાળી લે તો બહાર કમાવાની જવાબદારી કોની? પુરુષની. તો એ પુરુષ પછી કર્મ પ્રધાન બની જાય છે, અને એ જે ઘરની નારી છે એ ઘરના સંસ્કારને બધાને સુશોભિત કરે છે, અને એના વંશ વિલો આગળ લઈ જાય છે. એ જ રીતે અંતે ફરી મહાલક્ષ્મીના આપણે આગળના ગુણની વાત કરીએ તો સરસ્વતી પણ પુરુષ પ્રધાન પામી છે, અને એટલે જે બ્રહ્માજી ઈચ્છા શક્તિ પ્રધાન બન્યા છે. હવે બ્રહ્માજીને સામાન્ય આપણે વ્રત સાધના કરી તો બ્રહ્માજી જલ્દી તમને વરદાન આપી દે, પણ બ્રહ્માજીએ જ્યાં જ્યાં જે વરદાન આપ્યા છે એ વરદાનમાં અસુરોએ એનો દુરુપયોગ કર્યો છે. ત્યારબાદ વિષ્ણુએ અને શિવે નવા અંશરૂપી અવતાર એમને લેવા પડ્યા છે, અને વિષ્ણુએ 14 અવતાર લેવા પડ્યા છે. જ્યારે રાવણ પેદા થયો, અંધક પેદા થયો, જલંધર પેદા થયો, બકાસુર પેદા થયા, આ બધા જે અસુરો પેદા થયા એના માટે નારાયણને અને શિવને નવા અવતાર ધારણ કરવા પડ્યા છે. એટલે આ ત્રણેય ગુણ શક્તિઓને જો આપણે એકત્વ કરીએ, એકત્વ સમાવીએ તો અંતર્જ્ઞાનનો અનુભવ થાય છે. અને આ ત્રણ ઋતુને આપણે એક સમાન જો ટકાવી લઈએ, અને એ 3 ગુણ ક્યાં છે? આપણામાં છે. હવે આપણે આપણા શરીરમાં દેવી ક્યાં છે એને ઓળખવી હોય તો 3 ગુણ, એટલે તમો ગુણ એટલે ગુસ્સો, સત્વ ગુણ એટલે સત્ય, ધર્મ, ભાવના, આ બધું, અને રજો ગુણ એટલે રાજસ્વ ગુણ. આ જ પરિભાષા તમને રથયાત્રામાં પણ જોવા મળે છે. રથયાત્રામાં જે 3 રથ છે એમાં પહેલો રથ છે બલભદ્રજીનો, તો એ તમો ગુણના સ્વામી છે. બીજો રથ છે સુભદ્રાજીનો, એ સત્વ ગુણના સ્વામી છે. અને ત્રીજો રથ છે નારાયણનો, એ જે છે રજોગુણ એટલે રાજસ્વ ગુણ, એ રાજા છે, રાજાધિરાજ છે. અને એ 3 ગુણ આપણામાં છે. જો આપણે સત્વ ગુણ આપણામાં હોય તો આપણી બુદ્ધિ વિવેક ખીલે, તમો ગુણ હોય તો બળ દ્વારા આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ, અને રાજસ ગુણ હોય એટલે મારા ઘરમાં સારી બધી વસ્તુ હોવી જોઈએ, સારા સંસ્કાર હોવા જોઈએ, સારી બધી વ્યવસ્થા હોવી જોઈએ, અને ભંડાર ભરેલા રહેવા જોઈએ, આવનારા અતિથિઓનું સ્વાગત કરવું જોઈએ. તો આ એ રાજસ, દયા, દાન, ધર્મ, આ બધા ગુણ રાજસ ગુણમાં છે. જો આ 3 ગુણ નું બેલેન્સ જો આપણે કરી શકીએ તો આપણા ઉપર માં ગૌરીની અસીમ કૃપા વરસે, અને આપણને એનું પુણ્ય મળતું હોય છે. આ છે મૂળ મહા ગૌરીની વાત. પણ આપણે ગૌરીના વર્ણની વાત કરીએ તો આ જે છે સુખ સમૃદ્ધિ આપનારી દેવી છે, 4 હાથવાળી છે, જમણા હાથમાં ત્રિશૂળ છે, અભય મુદ્રા છે, જેને આપણે આમ કરીએ છીએ અભય મુદ્રા છે, વરદાન આપવાની મુદ્રા છે, અને જે મેં ચક્ર કીધા, જે ચક્રધાર છે, 7 ચક્રો છે, એની આ મુખ્ય ચક્ર જે નાભી ચક્ર છે,
તેનું સીધું સંકલન આ દેવીની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલું છે. અભયદાયિની છે, વરદાયિની છે. જો આજે આપણે મહાગૌરીનું પૂજન કરીએ તો આપણે ભયમાંથી મુક્ત થઈએ અને અભય બની જઈએ. બિલકુલ. અને માતાજી તો વરદાન આપવા તૈયાર જ છે. જી. તમે લેવા તૈયાર છો? જાઓ માના શરણે પહોંચી જાઓ. માતાજી વરદાન આપવા તૈયાર છે. ભાવ શુદ્ધ હોવો જોઈએ, તમારું કર્મ શુદ્ધ હોવું જોઈએ, તમારી વાણી શુદ્ધ હોવી જોઈએ. તો આ પ્રકારે આપણો કર્મ ભાવ, જે મનોભાવ છે, મનોસ્થિતિ છે, અને આપણી કદાચ જો મનોસ્થિતિ ખરાબ હોય, આપણે કંઈક વિચલિત છીએ, તો હે માં, મારું મન પણ તને સમર્પણ કરું છું. મારું મન તારા ચરણોમાં મૂકી દઉં છું. મારા મનમાં શુદ્ધ વિચાર આચરણ કરવાની જવાબદારી માં હું તને સોંપું છું. અને તારા થકી જો મારું મનનું આચરણ શુદ્ધ થાય તો મારી કર્મની ગતિમાં પવિત્રતા આવે અને મારું જીવન ધન્ય બની શકે. આ એ શક્તિ છે અભયદાયિની. અને બીજું કે આ જે મહાગૌરી છે, એ જે બધા નવગ્રહ છે, એ નવગ્રહ જે આપણને નડતા હોય, આપણે કોઈ જ્યોતિષાચાર્ય પાસે જઈએ અને આપણે એમ કહીએ કે ભાઈ આપણને આ નવગ્રહ નડે છે, તો નવગ્રહની પૂજા કરીએ છીએ. પણ નવગ્રહ દરમિયાન તમે મહાગૌરીની આરાધના કરો તો મહાગૌરી તમામે તમામ નવગ્રહને અંકુશમાં લે છે અને તમારી જે ગ્રહ દશા છે, પાપ ગ્રહ જે છે, એ તમારાથી દૂર રહે છે અને તમારી એ જે આવનારી સ્થિતિ છે એને સાનુકૂળ કરે છે, અનુકૂળ તમારા માટે બનાવે છે, એ સમય તમારા માટે અનુકૂળ બનાવે છે. એટલે આ જે તત્વ છે, દૈવિક તત્વ છે, એ આપણા નિત્ય જીવનમાં ક્ષણે ક્ષણે, પગલે પગલે એ એની જરૂર પડતી હોય છે. એટલા માટે આપણે આ ધર્મ, જે આપણા શાસ્ત્ર મૂળ તત્વ છે, દેવી તત્વ છે, એને ભૂલવું ન જોઈએ. એનું સ્મરણ આપણે રહેવું જોઈએ. મહાગૌરીની પૂજા આજના સમયમાં વ્યાપારી જે કર્મ કરે છે એને આઠમના દિવસે ખાસ મહાગૌરીનું વ્રત પૂજન કરવું જોઈએ. કારણ કે મહાગૌરીમાં ત્રણેય ગુણ સમાવિષ્ટ છે. તમે જે પણ કાર્ય કરો છો અને આજના દિવસે અસુરો, જે યોગીઓ છે, જે ઋષિઓ છે, જે અઘોરી છે, જે તંત્રનું કામ કરે છે, જે સ્મશાન વિદ્યાનું કામ કરે છે, જે મેલી વિદ્યાનું કામ કરે છે, આ બધા જ લોકો માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે કે આઠમનો દિવસ. આપણે ગુજરાતમાં આઠમને દિવસે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં પલ્લી નીકળે છે, ઘીની પલ્લી નીકળે છે, ઘીની નદીઓ વહે છે, આઠમના મેળા ભરાય છે. આઠમના તમે પાવાગઢ, અંબાજી ત્યાં જુઓ, જે કંકુ પગલા, માતાજીના પગલા આપણને જોવા મળતા હોય છે. માતાજીની અસીમ કૃપા, જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસે એ પ્રમાણે માતાજીની અસીમ કૃપા પણ આ આઠમના દિવસે આપણા ઉપર વરસતી હોય છે. પણ એ આપણને ઓળખતા આવડવું જોઈએ. એના માટે માતાજીના શરણમાં જવું પડે. બરાબર. પરંતુ માતાજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના ફૂલ, કેસરના ફૂલ આ આઠમના દિવસે માતાજીને અત્યંત પ્રિય છે. પરંતુ જાતિ ચંપક બિલ્વ પત્ર રજતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયા નિધે પશુપતે વૈકલ્પિતમ ગ્રહ્યતા. કે ભાઈ જે મારા અહીંયા આજુબાજુમાં જે અવેલેબલ છે, જે મને મળે છે, જાતિ પુષ્પ એટલે જાતે ઉગેલા પુષ્પો છે, ધૂપ છે મારા ઘરમાં, હે માં આ ધૂપ સ્વીકાર કર. મારે તારો શણગાર કરવો છે, મારા ઘરમાં અબીલ, કંકુ, ગુલાલ, સિંદૂર છે, માં તારો શણગાર કરવો છે. અને જે તારું સ્વરૂપ છે એ જ સ્વરૂપ મારા હૃદયમાં સ્થાપિત થઈ જા. હે માં, હું આટલું જ ઈચ્છું છું કે મારી ભક્તિ, મારી પૂજા, મારા મનોભાવ થકી હું જે તારું સ્થાન, તારું મૂર્તિ સ્વરૂપ ચિત્ર મેં જે કલ્પના દ્વારા મેં બનાવ્યું છે, માં તારો ફોટા આગળ તારું જે સ્વરૂપ દેખાય છે, આ સ્વરૂપ માં તું મને કેમ સદાયના માટે મારા હૃદયમાં સ્થાન ન પામે? હે માં, હું આ તારી પાસે ઈચ્છા રાખું છું. આ ભાવ આપણે માતાજી આગળ મૂકવો જોઈએ, ત્યારે માતાજી પ્રસન્ન થાય છે. એટલે વર્ણન માતાજી એટલે મારી માં આગળ હું કોઈ ઈચ્છા પૂરી કરું તો મારી માને પણ, મારી બાળકની ઈચ્છા પૂરી કરવામાં માને પણ લાલસા હોય છે કે મારો બાળક સુખી થાય, મારો બાળક આગળ વધે અને મારો બાળક પ્રગતિ કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે આની એક મૂળ વાત એ હતી
કે મહાગૌરી જ્યારે તપ કરતા હતા ને જી ત્યારે એ તપમાં બેઠા એટલે એક સિંહ આવ્યો એટલે સિંહને બહુ ભૂખ લાગી હતી. હવે સિંહને ભૂખ લાગી કે માતા તપ કરવા બેઠા હતા ને તપસ્વીની ઉર્જા વધતી હતી. સિંહ જોયું કે આ કોઈ એવું કંઈક વ્યક્તિ છે કે એ તપોવળી છે, પણ એની જ્યારે તપ પૂરી થશે ત્યારે હું એનું ગ્રહણ કરીશ, પરંતુ સમય વધારે ગયો. પણ સિંહે જોયું કે આ જ મારે ખાવું છે, કારણ કે આ એક વિશિષ્ટ કંઈક છે, એટલે મારે એનો આહાર કરવો છે. અને જ્યારે એ સિંહ એ પ્રમાણે વિચારે છે ને જ્યારે એ તપ પૂર્ણ કરે છે ત્યાં સુધીમાં સિંહની હાલત આટલી નબળી થઈ જતી હોય છે. અને ત્યારે એ દેવી પ્રસન્ન થાય છે અને સિંહને સમજાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ એક શક્તિ છે, આ ઉર્જા છે અને આ દેવી છે. ત્યારે સિંહ સમર્પિત થાય છે અને તેથી જ એ સિંહ પર સવારી કરે છે મહાગૌરી, માં જગદંબા, માં પરંબા. આપણે પણ જ્યારે અંબાજીનો ફોટો જોઈએ છીએ તો માં સિંહ ઉપર સવાર થયેલી હોય છે. આપણે બહુચરાજીનો ફોટો જોઈએ છે, કોકડા ઉપર સવાર થયેલી છે. માં ખોડિયારનો ફોટો જોઈએ છે, મગર પર સવાર કરેલી છે. બધાયના વાહન અલગ અલગ છે, પરંતુ બહુચર, ખોડલ, ચામુંડા આ બધા આપણા કુળના વંશજથી આપણે માટે જે દેવીએ કાર્ય કર્યું, આપણે રામ માટે પણ દેવીએ કાર્ય કર્યું, કૃષ્ણ માટે પણ દેવીએ કર્યું, યદુવંશમાં પણ દેવીએ કાર્ય કર્યું. એટલે જે વસ્તુ જેને જે તે સમયે માતાજીએ જે લીલા કરી એ લોકોની એક જે કુળમાં લીલા કરી એ એમની કુળદેવી બનાયા. એ પ્રમાણે આ મહાગૌરીનું વિશેષ મહત્વ રહેલું છે. જી મુકેશજી, જી આપના દ્વારા જે ખૂબ જ સુંદર માહિતી અત્યારે મારા દર્શકોને પૂરી પાડવામાં આવી છે, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે વિશેષ રજૂઆતને અહીં જે વિરામ આપી દેવું પડે તેમ છે. આપ ખૂબ જ કિંમતી સમય આપીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નવરાત્રી મહોત્સવને લઈને અષ્ટમી ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે અને આ દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવતી હોય છે. મહાગૌરીનું જે વિશેષ સ્વરૂપ છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ખૂબ જ સુંદર માહિતી જ્ઞાન સ્વરૂપે આપણી સમક્ષ મુકેશ ઓઝા દ્વારા પીરસવામાં આવી છે. તો બી ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાત. નમસ્કાર. वसन मुख उज्ज्वल अनुपम देवी तू महागौरी